મારું તો ધંધામાં કોઈ નથી. હવે રિક્ષા શીખડાવવાનું, બધાને ગાડી શીખડાવવાનું, ડ્રાઇવિંગ શીખડાવવાનું કરવું છે. એટલે હવે એ સારું કરવું પડશે મારે. આ શું લઈને બેઠા હો કનુ કાકા? આ સોપડો લઈને બેઠો છું. હા ધંધા તો છે નહીં, પણ હવે કીધું રિક્ષા બધાને શીખડાવીને હા હા એમાં કમાણી કરું કીધું. તો રિક્ષા તો મારે શીખવી છે, મને આવડતી નહીં, તો રિક્ષા શીખવાડજો મને. તો હું શીખડાવી જોઉં. તમારું નામ બોલો. તો મારું નામ છે બાબરો. બાબરાભાઈ. તો તમે હેડો, હાલ હેડો, હું તમે શીખડાવી ગયો હવે. હા તો હેડો તો શીખવાડો. હેડો તો. હા હેડો. જો તમે ડ્રાઇવિંગ શીખવા આવ્યા છો તો આ રહ્યું મેદાન. હા આમાં તમારે હું શીખડાવી નાખું, બરાબર? હા હા આ જોઈ લો મેદાન છે, ઓય આપણે હાંકવાનું છે. તમને હું જબર શીખડાવી નાખું. હા કે તમારે હવે હાંકો લો, પડી ગાડી કરો ચાલુ. હા હાલ હાલમાં પડી એટલે ગેરમાં છે, બરાબર? બરોબર. ન્યૂટન કરીને સેલ મારો, હું બાજુમાં બેહું અને તમે ચલાવો. પણ આવામ તો હું રિક્ષા કેવી રીતના આવે છે? પાણી પડે છે, આ તો હેડતું નથી હેડાતું. હું બધું શીખડાવતો તમે બેહો હેડો. પણ આવામ કેમ કેમ આગશે? તમે બેહો તો કરો, સારું જ કરો. હેડો. ત્યાં ડ્રાઈવર ત્યાં હોય બનાવરાય છે, તમે બેહો. મારો સેલ મારો લો. ન્યૂટન જ છે સેલમાં. સારું વાત. ઉપર ઉપાડ કરે. હજી ઉપાડ. હવે મસ્ત કામ કેવું છે ગ્રાઉન્ડ. તમે તો પણ ખાડામાં લઈને આવ્યા હો. ખાડામાં ડ્રાઈવર બનાવરાય. ડ્રાઈવર છે હોય ને બનાવે છે. હા થોડો એમ. તો તમે અંબાજીના 30 ઘાટમાં થોડી હાથી કરો તમે. અમે તો પણ શીખતા છો ને, અમને શું આવડે? ત્યાં તો તમે કીધું બીજો ક્યાં પાડો હવે આવા ખાડામાં પડતો હશે, તમે શું કરું કાકા? બીજો ક્યાં પાડો તમે. આવા ખાડામાં ના પડે. પાર્ક જ ના, બીજો ક્યાં પાર્ક નહીં. લો હા એમ આ જ હવે આ જ કલે છોડ એટલે બીજો ના પડે, બીજો પાડે છે. એટલે આ શું ડ્રાઈવર પડશે હવે? ડ્રાઈવર બનવા આવ્યા કે તમે પૈસાનું કોણ કરજો? પોતા બાપના પીને બગાડવાના શું લાગે? અમને શું આવડે છે તાર? લાગજો ઉપર તમને લાયા છે. પછીનો બોમ્બ કરો હવે કોટમ જાય લ્યા કોટમ. તમે તો પણ છોડો છો એવું. જાજે કોટમ તો જાય છે. કોટમ ના જવું જોઈએ. હા હોય જાજે. મને બંધ કરતા નહીં આવડતું. શું ઉતરતું? ઓમ રિક્ષા મને રિક્ષા આંકતા નહીં આવડતું. આખી રિક્ષા મારી ખુદ. મારે નથી રિક્ષા શીખી, હું તો આ આઈડિયો પણ આ જ નથી આવડતી એટલે તું બે તું મારે નહીં રિક્ષા આપી. બે હું તો આ આઈડિયો તોડે થયું. મારો બાબરો તો હાવ નકમો નીકળ્યો. આ તો એની જિંદગી કોઈ ના કરી કે હું જ્યારે જાણો હતો ને ત્યાં મારા કાકા મને મારી ત્યાં બુટ્યું હોજવું નથી, તોય મને એકડો લખતો નહોતો આવડ્યો, બરાબર? તો આજકાલ મને સકડો લઈ આવ્યો. તમે સકડો હાચીને જબર મારી સકડો શીખડાવ્યો. એની મારી શીખડાવ્યો. મારો ઉડી ગયો હતો કે મારે નહીં શીખ્યું. તમે તો મારો છો, ના શીખો તો કોઈ નહીં. હું તો હવે બીજો પકડ્યો હોય. મને તો મળી જાય. મારા તો પૈસા આવે છે એક જણાને શીખડાવવાના 2500 રૂપિયાથી. હવે હું એટલે આ શું વડે નવું વાગેલું છે? ખુરશીઓ છોકરા શાના છોકરો છે? ઓહો, રિક્ષા શીખડાવે ડ્રાઇવિંગ. બાબરા રિક્ષાના 2500 રૂપિયા ડ્રાઇવિંગ શીખવાના. તો આપણે શીખવી છે. હળો તો
ગાતા હું ફોન કરક નું કાકા હેલો હેલો હા એટલે કનું કાકુ બોલ્યા ઓએ હું ઓફિસે કેમ ગયા તમે ઓહો આવરા આવરા અમે નવરાજ બેઠા હતા હાલ હું ગ્રાઉન્ડમાં છું જીએમડીસી ગ્રાઉન્ડમાં ફોરમમાં નવું પડ્યું છે એમ ના પેમેન્ટ બધું રોકડું તમને હું મસ્ત પાકા ડાયવર્ટ કરીને મેલ્યું તમને લાયસન્સ ભેગું હું પાસે રહીને લવરાયું તમને સારું સારું આવો હાડો તમને હું શીખડાવી જબર ગાડી હો હા આવો હાડો હા મારો એક મૂર્ખો હવે આ પછી મૂર્ખાનો ફટાવો છે ગમે તે કરીને કનું કાકા આવરા નવરા તમ છો શાંતિ છે હા શાંતિ આપણે ફોન તમે કર્યો હતો હા અમે કર્યા શાના હતા સારું ઓફિસે ગયા હતા ઓફિસે હાજર નતું કોઈ વાઇટમાં ફોન કર્યો તમને હો આપણે શીખડે ગ્રાઉન્ડમાં બેઠા જ નવરાજ બેઠા હતા પૈસા લાયા તમે કેટલા 2500 રૂપિયા કીધા હતા તમને તો પણ છે ને હાલ તો રિક્ષા શીશા નહીં છે ને ડ્રાઈવરિંગ શીખડાવો હું લાયસન્સ લઈ આવ્યો બધું હું તમને કરી આલું પાકા પાયા ડ્રાઈવર બનાવ્યું તમારે શું ભૂલ નહીં આવવાની પહેલા પૈસા નહીં મળે પેલી શીખડાવી પડશે અને જેમ વાઈડ હોમી કરાવીને ઉભી તો ગાડીમાં ખોવાય છે પૈસા વગર કોમ થાય નહીં ના બધું થાય ચમ ના થાય કાગળિયા બાગળિયા કરતા વધુ 500 રૂપિયા દી લઈ જાવ તમે તો મોટા સાહેબ થઈ ગયા એટલે નીચમ થાય 300 રૂપિયા વધે છે સાહેબ થઈ ગયા મોટા ડીઝલ જોવે બધું જોવે મોય ઈ તો જુઓ પણ શીશા જેટ પૈસા હોય ને પેલા છે ને હોય હા તો પેલા ભલ્યા હવે સાહેબ પૈસા તો પેલા જોશે જ પૈસા વગર કોમ નહીં થાય આજકાલ શું હવે અમારા કાલ તો પેલી વાઈટ માં રખડતા ના આજ વળી સાહેબ પડી ગયા થોડા આયેલા જો કોમ કરી હવે આ કા ધંધો પકડ્યો છે હવે અમાર ડ્રાઈવરિંગ આ ધંધો સારો છે એટલે કોઈ ના ના બધે ભાઈ એમને પૈસા પેલા લઈને કાળા કરાવવા તો છે એમ જ કરાવવું પડે તમે કોઈ કાલ છો તાર કાળું કરાવશે કે અમે તમે ચાલુ કરો શીખડાવું પેલા હું શીખડાવતો પછી કોઈ લાયા બીજું કાગળે બાગળે બીજું કોઈ હાલ તો ફોન છે લ્યો ના ફોન શું કરે તાર સારું હળો બેહો તો હું શીખડાવતો મને આવરા મકા કોમ ફેવરો ઈ ને વાડીમાં ખુશી કાઢ્યું હું તો ઉપર હળવા નકર તમે વાયર તોડી દો હા રીત છે હા એ છે આ શું શું કરો છે તો કોઈ કરા તમે તારો છે કે પારો કોમ હા એમ આવતા આવજો હળવા આવજો ના રે ખોટો યાર બ્રેક ચાલ બ્રેક ચાલ લે બ્રેક નહીં આવડતું તારું આવ્યો હતો મારા આવી રિક્ષા માર ખાઈ ગઈ પૈસા આલો ને એકદમ માર ખાવી હવે છોડતું મને હમું નહીં આવે ઓય પૈસા લઈને આવે પાછી ખાઈ ખાઈ ખર્ચ કરું છે તમે માર વિડીયો પર આખો મારા પૈસા આલું પાછા અડધું મેં પૈસા લાવો પેલા પૈસા ના હોય તમને બધું ના હવે હું ફોન લઈ દઉં તમારા હું તમને ડ્રાઈવર કરો તમે લઈ ફોન લઈ દઉં પરો ચડો થોડી થોડી તો મને ડ્રાઈવર બનાવ્યા તમારા કાકા થોડી અમારા ઉપર હાટું વાળવાનું છે મો પણ તમે ચાલુ કરી આલો તમે પેલું એક કામ કરો ચાલુ કરી આલો થોડી ચાલુ કરી તમે થોડીક હાચી આલો તમે તો હાથ અધેર કરો બરાબર એમ તો તરત શીખવા આવ્યા થોડું એમાં ભાઈ
નહીં છોડ છોડ કરે છે નહીં શીખી શીખવી નહીં જો ના ના અલ્યા એ આજ તો ગગલો મને મારી દો વખત માતાના શોગન એને રિક્ષા આખી છૂટી મેળવી દીધું ભાઈ શું શીખડાવું હું મારા પેલા નેટ કાબૂ કરી છે મેં રિક્ષા આખી ને કે ગટ્ટું મને મારી દો વખત મેં તો પકડ્યો ને આવા મારો ઉડી ગયો કે મને તો બધા મળે છે આવા આવા મળે પહેલાં પેલો શીખવા આવીએ પૈસા આલ્યા વગર જતો રહ્યો ના એ પૈસા આલ્યા વગર જતો રહ્યો છે એટલે કનુબા ચમ હોય બેઠા હોય છે 4-5 દાડસ હું જોઉં છું તો આજ તો પૂછવા જ આવજો હેડો કેમ છો કનુ કાકા ઠીક છો ચમ તમે ડાયડી 4-5 દાડસ હોય બેઠા હોય છો સકડો લઈ મારે હવે મોટા આડી ધંધો બીજો કોઈ છે નહીં અને આ જીએમડીસી ગ્રાઉન્ડ છે આપણે અમદાવાદ તું કોપી કરી છે બરાબર ગ્રાઉન્ડનું નામ જીએમડીસી આવ્યું છે હોય બધાને ડ્રાઈવરિંગ જેને શીખવું હોય ને હું શીખડાવું છું 2500 રૂપિયા ફેલું છું પાકા ડ્રાઈવર બનાવીને મેલું છું એટલે આમ 2500 કમાવા કર્યા છે કે પછી ડ્રાઈવર બનાવો છો કઈ બનાવો ડ્રાઈવર તમારે હું મસ્ત ડ્રાઈવર બનાવી હેવી ડ્રાઈવર તમારે હેવી લાયસન્સ લઈ આવું મસ્ત એસટી બેજ વાળું તો પછી હવે મારે તારા શીખવું છે ને લાયસન્સ કઢાવવું છે ને એના માટે મારે શું કરવું પડશે ઓફિસે તમે એક કામ કરજો ઓફિસે આવજો ને એ જમા પૈસા કરાવીને મારા પાસે આવજો હું આ ગવર્મેન્ટ તમને શીખડાઈ દઉં ઓફિસ હવે કોઈ ચીજ જતી નહીં રહેતી હવે 2 ઓટા મરાવો તો 2 ઓટા મરા પણ તો 2 ઓટાના એક ઓટાના 100 રૂપિયા 2 ઓટાના 20 રૂપિયા થાય પણ એ તો હલકા ઓટા આલ છે રે તમે જરા મને લાયસન્સ બનાવીને આવો તાર પેલા આલ છે રે શીખડાવું ખરી હડો લે હડો તારો હેડ જ છે કમ્પ્લીટ ને ઘેર કેમ તો પડે છે પણ પાર કરે આ શીખવા આવ્યા છે કે ત્યાં તમે પારતા ને જાજો બસ બસ આ દેખાય એ પૂછવા દો બે બીજા ઘેર મજા આવે પણ ઓછીના માતા ભરા દેતા થોડી નો કાટ પર પૈસા પૈસા લે આજે વો આજે પણ આ હેડે ધી છે તાર આ તમારા રિક્ષા ઠાડ્યું છે મને આજે હોય મોરે મોરે જાવું છે એવું છે તમારા કેવા બધું કોણી પડ્યા ગ્રાઉન્ડ છે તો શું છે કોણ ક્યાંથી આવે છે આ મારો નથી આપતી આવે રિક્ષા પૈસા જે છે ઉપર જતો ફોન છે મારો નથી આપતા રિક્ષા ખાધી છે ઉપર જતો મારા પાસે પૈસા 2500 રૂપિયા તમારે મને કહેવું પડે કે આ ઉપર ગેર પાડ પછી ગેસો પાડ બહી આયા કો નહીં આયા બધા પૈસા થોડી તો તમને બધા પૈસા પડી રહ્યા તમારે તો આટલા ચિંતા કરો પૈસા લઈ શીખડાવો છો કોઈ ક્યાં મફત શીખડાવો છો ના મારે ગમે શીખવી નથી ગાડીઓ હા એકડો ગાડી છે મારે આવી શીખવું બધું ખાતું હોય ના હા મારા પૈસાથી શીખાય મને આવી ગયો 200 રૂપિયા મારે બધું આખી જાય આ તમારી આ રિક્ષા એ મારો સંપલ તોડી નો છે હવે સંપલના પૈસા ક્યું હાલ છે મારી થાય પડે બાર કાકા મને મારી 200 રૂપિયા મારા લઈ લીધા છે 2 રૂપિયા તો 2 ઓટાના થાય કે એટલે પણ તમે તો સંપલે મારું તોડાઈ નો છે તારા ભય ઉતર તમારા રિક્ષા શીખી ત્યાંથી ચિયું મોડલ છે હારી શીખી ત્યાંથી લાવ્યું છે આવું રિક્ષા તો જૂનું મોડલ છે 2015 ઓમ કહો છો કે 4 વ્હીલ છે 3 પૈડા વાળો લઈને ગયા આયા છો શીખડાવો રિક્ષા
2500 રૂપિયા ક્યાંથી લઈને હાલવા હવા બોલ્યા આ સંપલ હવે મારા સંપલ નું કરો હવે તમારે શીખવી છે કે નહીં એમ કહો મને. મારે ગત્તું હસ્તે બાપા રિક્ષા શીખવી નથી હું હેડ તો આવું ને હેડ તો આવ્યું મારે ગત્તું શીખવી તો નથી તમારી મરજી હવે તાર તો અને બીજું મારા 200 રૂપિયા એટલે એનું શું થાય કોણ 200 તમે 2 ઓટા માર્યા એના પૈસા વળી ગયા. પણ 2 ઓટા માર્યા પણ એમાં તો કશું બન્યું જ નથી કે ડીઝલ કેટલું બળ્યું છે બળાય તો આ મારે 150 રૂપિયાના સંપલ તૂટી ગયા 350 સમજ હું પડ્યો છું હવે રિક્ષા કોઈ શીખડાવતા નહીં ને કે ચિયાકને મારી નાખજો મેં દેખ મુર્ગો પટા હજી મારો ના આવ્યો હવે મારે તો કરવું જ છું ધંધામાં નુકસાન તો છે જ. આ મુર્ગો હવે બીજો એક સારો મુર્ગો મળી ગયો જ નહીં. સંપલ તોડીને હાથમાં લઈને જાવ એટલે કુબેરા ઓછી જાતો તો ગોમમાં હા હતી ઓલા આપણે રહ્યા ને શું નામ છે લઈએ નું શું કાનુ કાકો રહ્યા ને હા હિરાયેલા રિક્ષા લઈને ઉભા હતા એટલે હું એ પાઈ ગયો હા હા એટલે મને કે આ બધું કે હવે પેસેન્જરમાં હાંકવાનું બધું છોડી મેલ્યું છે તો મેં કીધું તો હવે શું કરો કે ડ્રાઇવિંગ શીખડાવું હા હતી હું રિક્ષા કીધું તો મને શીખડાવો હતી મેં રિયાને કીધું 2 ઓટા મને મરાવો એટલે કે હું તમે લાયસન્સ ને બાયસન્સ બધું શીખડાઈ ઘટવરાઈ આલું હા હતી હું તો બેઠો મોય હતી એની રિક્ષા તો એટલી ડખલી ગયેલી છે ને હા ગરમી કેટલી છે હતી ઓમથી ઓમ જતા મારા સંપલે તોડાઈ ગયો 2 રૂપિયા લઈ ગયો અને હવે કહે છે કે શીખવું હોય તો શીખો ને કે જો હા હવે હું ભેલડી સંપલ વધારવા જતો હતો કીધું હું તારે એ જ જાતો હતો કીધું રિક્ષા લાવી છે શીખડાવે મારે બધી દૂધ ભરાવાની ગમે તે આવું હોય કે આવું હોય મને તો સાધન આવડતું નથી મોડે કીધું શીખી આવું એટલે આ મારું મોન ને તો કુબેરા તો મત દાદી કેમ એટલે કોઈ એને રિક્ષામાં કોઈ છે નહીં સાધુ ને પૈસા લઈ લે છે એમને કે શીખડાય અને કોઈ લાયસન્સ ને કાઢી હાલતો નથી કશું નહીં તો હું જાતો તો આવું કેમ કેમ કેસ વાળા હા રોડ જાતા બાલે બરોબર તો હવે હું હેડું જાત હા રોડ તો તું જા હા અરે હેડ જ છે પણ ઓલો કન્યો મારો બેટો મોય બેહાડીને મારે છે મારું ખાલી સંપલ તોડાવ્યું હતું પણ આ લુગડા ફળવરાઈને આવવાના છે પણ 100 જ્યાં કહો હતો નહીં હેડો એના પૈસા પડશે કશો હતો નહીં જો હતા દવાઈ હેડો સકડો તાર્યો કે તો કનુ કાકા મજામ અમે ઓબલ્યું તો કે કનુ કા સકડો શીખડાવે છે ઓવે શીખડાવ છે પણ 2500 રૂપિયાનો પૈસા લાવ્યા અરે પૈસા તો અમે આલચરા પણ મેં તો એવી વાત સાંભળી છે કે સકડો એ વ્યવસ્થિત નથી શીખડાતા નહીં ગતું સારું બધું વ્યવસ્થિત છે પણ એને આવડે ના તો શું કરવાનું ઠેસ આગળ ભાગવત જેવું છે એને કોઈ આવડતું જ નહીં. મને નહીં આવડતું તો મને હવે શીખડાવો તમે હડો તો આવરા શીખડાવ જબર પણ હકરી શીખડાવજો પાછો અરે જબર હડો જો હાડો જેમ જેમ ઘેર પાડવાનું કેમ કેમ ઉપર ઘેરમાં કેમ કેમ દેખાતું તમે શીખડાવો તો મને આવડે ઘેર પાડો ઘેર પાડો ગાવે જાઓ અરે પણ તમારે જે માન્યતા નથી તમે એમ કહો કે આ ઘેર પાડો ભાઈ ઉપર રાખો તમે મત કરી વાત જ નથી આમાં કાટે મજા આ જોડો હવે છોડશો ને તો આવજો કે નહીં આવજો
આવડી છે જો હવે મને આવડી ગયું પણ હવે તમે બોલતા ન મોડા આવજો હવે તો આપણે ખાઈ ગયા આવતો હતો હું તો સાઈડમાં હેડ્યો આવતો હતો ચોય મારું ઉપર ચડાવવાની શીખેરો છે તારા ત્યાં વસમાં આવવાનો પણ તમારે દેખાત નતો કે જોઈ ને કવર હે પત્તાને- છોકરામાં ઈ ના તને નતું દેખાતું કે હારો ભાઈ શીખરા સાઈડમાં ચમ બેઠો છે પકડી બેઠો તો પેલે બે ત્રણ વખત ઠગાઈ ગયું છે ને તમને દેખાતું હતું તો પછી મોરી વસ્તુ ના હેડાય તમારે જોઈને સાઈડમાં કવર હે તમારે તો જોવાનું હતું જા ભાઈ હવે તું હેડથી ખોટો મગજ બગાડ્યા વગર અને હવે તમે વપડો આ રિક્ષા પેલી જાય જો પકડો તમારી રિક્ષા કાબુ નહીં પેલો ભાઈ હાસુ કહેતો કે રિક્ષામાં ઠકવાનું નહીં અને શીકડા હાઈડ્યા પર આવતો હવે આ ધંધા બંધ કરો પરા અને જે પહેલો ધંધો છે ને ઈ પકડી લ્યો સારો સારો ચમ નકા આ શું છે ખબર હવે આ બે ત્રણ ઓટા માર્યા ના પૈસા મને આલો ને હું હેડ ઉપર અલ્યા શેના પૈસા હમણાં પેલો ભાઈ મરી ગયો હતો તમે પૈસા આલો હું તો હેડ પૈસા આલા તો આવજો નકે કજી પૈસા કશું નહીં મળે ને હવે આ ધંધા બંધ કરો